ચોટીલામાં વેશ્યાવૃત્તિ ચલાવતી હોટેલોને સરકાર હસ્તક કરવા થયા હુકમો. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાનાઓએ સિટી પેલેસ હોટેલ તેમજ બાલાજી હોટેલ ચોટીલામાં વેશ્યાલય ચાલતું હોવાનું સાબિત થતાં હોટેલને 1 વર્ષ માટે બંને હોટેલ ક્લોઝ કરી હોટેલનો કબજો સરકાર હસ્તક લઈ લેવા આદેશ આપવામાં આવતા ચોટીલા શહેરમાં ચકચાર ફેલાઈ છે. નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાનાઓને મળેલ વિશ્વસનીય અને સ્પષ્ટ માહિતી તથા ખાનગી રાહે મોકલેલ અધિકૃત ટીમ તેમજ મોકલેલ ગ્રાહકો દ્વારા કરાયેલ અચાનક તપાસ દરમિયાન એવું સ્પષ્ટ રીતે બહાર આવ્યું છે કે ચોટીલા સબ ડિવિઝન હેઠળના ચોટીલા શહેરમાંથી પસાર થતા નેશનલ હાઇવે 47 ઉપર આવેલ દેવાભાઈ ભીખાભાઈ આલની માલિકીની સંચાલિત સિટી પેલેસ હોટેલમાં તેમજ સંજયભાઈ અમુભાઈ ડાભી રહે નાના પાળિયાદવાળાની માલિકી સંચાલિત બાલાજી હોટેલમાં વેશ્યાવૃત્તિ જેવી ગંભીર ગેરકાયદેસર અને અનૈતિક પ્રવૃત્તિઓ ખુલ્લેઆમ ચાલી રહી છે અને આ પ્રવૃત્તિ હેઠળ એક વ્યક્તિ દીઠ ₹1000નો દંડ વસૂલ કરવામાં આવતા હતા. જે પ્રવૃત્તિ સદરહુ હોટેલના માલિક અને મેનેજર જાણકાર હોવા છતાં જાણબૂજીને મૌન સહેમતી આપી અથવા પૂરતી દેખરેખ ન રાખી આ હોટેલને અનૈતિક વ્યાપારનું કેન્દ્ર બનવા દીધી છે, જે પબ્લિક મોરાલિટી, પબ્લિક ઓર્ડર તથા કાયદાના શાસન માટે ગંભીર ખતરો છે. જે અનુસંધાને ગત તારીખ 30/1/2026ના રોજ સિટી પેલેસ હોટેલના માલિક દેવાભાઈ ભીખાભાઈ આલ રહે ચોટીલાવાળા તેમજ બાલાજી હોટેલના માલિક સંજયભાઈ અમુભાઈ ડાભી રહે નાના પાળિયાદવાળાની અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમ 1956ની કલમ 18(1) હેઠળ વેશ્યાલય બંધ કરવા અંગે કારણદર્શક નોટિસ આપી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ ચોટીલા એચ.ટી. મકવાણાની કોર્ટમાં કેસ ચલાવવામાં આવેલ, જેમાં બંને હોટેલના માલિક દ્વારા સુનાવણી દરમિયાન બંને વેશ્યાલય ચાલુ હોવાનું કબૂલ મંજૂર કરતા સિટી પેલેસ હોટેલ તેમજ બાલાજી હોટેલ ચોટીલામાં વેશ્યાવૃત્તિ ચાલતી હોવાનું સાબિત થતા તારીખ 30/3/2026ના રોજ અનૈતિક વ્યાપાર નિવારણ અધિનિયમ 1956ની કલમ 18 હેઠળ 1 વર્ષની મુદત માટે બંને હોટેલ ક્લોઝ કરવા હુકમ કરવામાં આવ્યો છે. વધુમાં આ બંને હોટેલો ક્લોઝ કરાવી તાત્કાલિક હોટેલોનો કબજો સરકાર હસ્તક સંભાળી લઈ રિપોર્ટ કરવા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને મામલતદાર ચોટીલાને હુકમ કરવામાં આવ્યો હતો. રિપોર્ટર ભરત દવે, સમય 24 ન્યૂઝ ચોટીલા.